नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुद्ध निराधार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित તેનો સ્વાધ્યાય ચાલે છે। તેમાં આપણે બંધ અધિકાર પૂરો કર્યો છે। આજે બંધ અધિકારમાંથી પ્રયોજનભૂત વાત તાત્પર્યભૂત વાતનો આપણે વિચાર કરીશું। આખો અધિકાર ખૂબ સમજણપૂર્વક આપણે કર્યો છે, પણ સહેજ પુનરાવર્તન કરીએ। જો બંધ અધિકારની પહેલા એ વાત તો આવી ગઈ હતી કે રાગાદિક ભાવથી જ કર્મનો બંધ થાય છે। રાગાદિકથી કર્મનો બંધ થાય છે એટલે એને બંધનું કારણ જાણીને મુનિઓ રાગાદિનો ત્યાગ કરે છે। એવી વાત આ બંધ અધિકારની શરૂઆતમાં જ કરવામાં આવી। પછી કળશમાં એમ સમજાવવામાં આવ્યું, પહેલા જ કળશની અંદર 163માં કળશમાં એમ સમજાવવામાં આવ્યું કે આ જે જ્ઞાનરૂપી જ્યોતિ છે તે બંધને નાશ કરી દે છે, બંધને ઉડાડી દે છે। એટલે એવું જ્ઞાન જે ઉદય પામે છે એ બંધને ઉડાડી દે છે। અને એમાં એમ કહ્યું કે બંધ કેવો છે, તો બંધ છે એ રાગના કારણે થયો છે અને એને લીધે જગત આખું પ્રમથ થયું છે, ઘેલું થયું છે। એ રાગરૂપી ઘેલછાથી ભરેલા મોટા નૃત્ય વડે ખેલી રહ્યો છે એવા શબ્દો ત્યાં વાપરવામાં આવે। મૂળ વાત તો સમજાવી એ છે કે કર્મબંધના કારણે જગત આખું ઘેરું થયું છે। એટલે કે જીવ પોતાના સ્વરૂપને જાણતો નથી અને કર્મબંધની ઉપાધિ છે, તો કર્મબંધને કારણે એને કર્મના ઉદય પણ આવે છે અને ઉદયને કારણે એને જે કંઈ પ્રાપ્ત થાય છે, સારા નરસા સંયોગો પ્રાપ્ત થાય છે, તો એવા સારા નરસા સંયોગોમાં જગતના જીવો રાચી રહ્યા છે અને પોતાના મૂળ સ્વરૂપનું લક્ષ્ય કર્યા વિના એ દુઃખને પામે છે। પણ જે જ્ઞાની છે, જેમને જ્ઞાન થયું છે એવા મુનિઓ જ્ઞાન દ્વારા આ કર્મબંધનું મૂળ કારણ રાગ છે એનો નાશ કરે છે। આ વાત તો શરૂઆતમાં જ કરી દીધી અને પછી આ બંધ તત્વ કેવું છે એની વાત આવી। એટલે કે કુંકુંદાચાર્ય ભગવાને આ અધિકારની શરૂઆતમાં બંધ તત્વનું સ્વરૂપ પહેલા સમજાવ્યું અને એને માટે 237થી શરૂ કરી અને 5 ગાથામાં ઉદાહરણ લીધું, દ્રષ્ટાંત લીધું અને તે પછીની 5 ગાથામાં પણ પછી એ ઉદાહરણનો આગળ વિસ્તાર કરી અને મૂળ વાતને સમજાવી। એ જ ઉદાહરણને ફરી આગળ પણ લીધું એટલે બીજી 5 ગાથામાં, એટલે શરૂઆતની 10 ગાથામાં એ ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું કે કોઈ એવો પુરુષ કે જે પોતે પોતાના શરીર ઉપર તેલનો માલિશ કરી અને પછી બહુ ધૂળવાળી જગ્યામાં એ શસ્ત્ર વડે વ્યાયામ કરતો હોય અને એવા વ્યાયામમાં એ વૃક્ષોને છેદી નાખતો હોય અને સચિત અચિત દ્રવ્યોનો પણ
એ નાશ કરતો હોય તો એમ થતા એને એ પુરુષને ધૂળનું ચોંટવું થાય છે, રજનું ચોંટવું થાય છે. તો તમે વિચાર કરો કે એ ધૂળનું ચોંટવું શા કારણથી થતું હશે. આ દ્રષ્ટાંત આપ્યું અને પછી એમાં એ સમજાવ્યું કે ધૂળનું ચોંટવું તો બીજા કોઈ કારણથી નથી, માત્ર એ તેલ માલિશ કરીને આવ્યો છે, તેલ મર્દન કરીને આવ્યો છે, એટલે જે ચિકાસ છે એને કારણે જ થાય છે. અને પછી એના પછીની બીજી 5 ગાથાની અંદર એ જ વાત આગળ વધારી કે જો એવું રજકણોનું ચોંટવું ન થાય એવું જો એ કરીને આવ્યો હોત, એટલે કે તેલ માલિશ કરીને ના આવ્યો હોત, તો આ બધું હોવા છતાં પણ એને એવા રજકણોનું ચોંટવું ન થાય, એવા રજકણોનું ચોંટવું ન થાય. અને એના ઉપરથી સિદ્ધાંત સમજાયો કે પહેલા જે વાત કરી એમાં સિદ્ધાંત એ સમજાયો કે બીજા કોઈ કારણથી એને કર્મનો બંધ નથી પડતો. જેમ પેલું ચીકણું શરીર છે એનાથી જ તે રજકણોનું ચોંટવું થાય છે, એ રીતે જીવને કર્મનો બંધ તો રાગાદી ભાવને કારણે પડે છે. એમાં પછી સચિત અચિતનો નાશ થાય છે કે પછી એ આ જગતને વિશે એવી રીતે એ પરિણમી રહ્યો છે એટલે કઈ એને એમ થાય છે, એવું બધું નહીં. લોકને વિશે એ આ ક્રિયા કરી રહ્યો છે વચનની, કાયાની, મનની, એટલે એને એમ થાય છે એમ નહીં, પરંતુ એને રાગાદી ભાવને કારણે જ કર્મનો બંધ થાય છે. એ પહેલી 5માં લીધું અને પછી બીજી 5 ગાથામાં એ વાત આવી કે જેમ એ તેલ માલિશ કર્યા વગર આવ્યો છે, ચિકાસ વિના આવ્યો છે, તો એને એ જ રીતે વ્યાયામ કરવા છતાં એ પુરુષને જેમ રજકણ ચોંટતા નથી, એવી રીતે જીવને પણ જો એ રાગાદી ભાવે નથી પરિણમતો તો એને કર્મનો બંધ પડતો નથી. એ વાતને બહુ વિસ્તારપૂર્વક સમજાવી અને એમ કહ્યું કે રાગાદિક છે એ જ બંધનું કારણ છે. નિશ્ચય નહીંથી રાગાદિક જ બંધનું કારણ છે, અને જો રાગાદિક નથી તો એવો બંધ પડતો નથી. એટલે એ રીતે વાત લેવામાં આવી કે જેવી રીતે તેજ પુરુષ સમસ્ત સ્નેહને એટલે ચિકાસને, તેલને દૂર કરવામાં આવતા એ બહુરથથી ભરેલી ભૂમિમાં એ જ પ્રમાણે શસ્ત્રથી વ્યાયામ કરે છે, છતાં પણ સચિત અચિત વસ્તુઓનો ઘાત કરે છે, છતાં પણ એને રજકણો ચોંટતા નથી, કેમ કે એને તેલ મર્દનનો અભાવ છે, તેલ ચોપડીને આવ્યો નથી એટલે ચિકાસ નથી. તેવી રીતે જો જીવ સમ્યક દ્રષ્ટિ છે, મિથ્યાત્વ રહિત છે, પોતાનામાં રાગાદિકને કરતો નથી, તો તે સ્વભાવથી જ બહુ કર્મયોગ પૂતગલોથી ભરેલા આ લોકમાં મન, વચન, કાયાની ક્રિયા કરે તે છતાં પણ, અને સચિત અચિત વસ્તુઓનો ઘાત થાય તે છતાં પણ એને કર્મરૂપી રજકણોનો બંધ પડતો નથી, કર્મરૂપી રજથી બંધાતો નથી. આ બહુ સુંદર વાત સમજાવી. મૂળ કારણ કર્મબંધનું શું છે એ સમજાવવામાં આવ્યું અને એનો ઘણો વિસ્તાર કર્યો. બાકીના કારણો કેમ નથી એ પણ પછી તર્કપૂર્વક પણ સમજાવવામાં આવ્યું. એટલે વાત તો ત્યાં જ આવીને રહી કે એ રાગ રહિત છે, એટલે કે સમ્યક દ્રષ્ટિ છે, એને રાગ પોતાનો લાગતો નથી, રાગનો એ સ્વામી થતો નથી, રાગને એ માત્ર જાણે જ છે, એવો સમ્યક દ્રષ્ટિ છે કે જેના ઉપયોગમાં રાગાદિક ભાવ નથી, એ જ કર્મ બંધ કરતો નથી, એ જ કર્મ બંધ કરતો નથી. અને એના વિશે એ વાત પણ સાથે લેવામાં આવી કે સમ્યક દ્રષ્ટિનું મહાત્મ્ય કેવું છે કે લોક, યોગ, કરણ, ચૈતન્ય, અચૈતન્યનો ઘાત, એ બધા કારણો હોય છતાં પણ એનાથી એને
કર્મનો બંધ પડતો નથી. પણ હા, સાથે એ પણ સમજાવ્યું કે એથી એમ ન સમજવું કે પરજીવની હિંસાથી બંધ નથી માટે સ્વચ્છંદી થઈને હિંસા કરવી એવો કોઈ આશય નથી. પણ સમજાવવું તો એ છે કે અબુદ્ધિપૂર્વક, ઈચ્છા પણ નથી, ખ્યાલમાં પણ નથી, અને એ રીતે જો પરજીવનો ઘાત થઈ જાય છે તો તેનાથી બંધ થતો નથી. બસ એટલી વાત ત્યાં કહેવામાં આવી. જીવને મારવાના ભાવ થશે, ઉપયોગમાં રાગાદિકનો સદભાવ હશે તો પછી એને હિંસાથી બંધ થશે જ, તો એને હિંસાને કારણે બંધ પડશે જ. જીવને જીવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ, અર્થાત તે અભિપ્રાયને પણ નિશ્ચયમાં મિથ્યાત્વ કહ્યું છે, તો પછી જીવને મારવાનો અભિપ્રાય હોય, એવો ભાવ હોય તો એ મિથ્યાત્વ કેમ ન હોય? એટલે કે એ મિથ્યાત્વ જ હોય. એટલે એવો ભાવ ન હોય, જીવને મારવાનો ભાવ ન હોય, બુદ્ધિપૂર્વક ન હોય તો એ હિંસાથી બંધ નહીં થાય, એમ કહેવાનો આશય છે. પણ અભિપ્રાય જેનો એવો વિપરીત છે, એને જીવાડવાનો ભાવ હોય તો પણ એને બનતો પડે છે, અને મારવાનો ભાવ હોય તો પણ બનતો પડે છે. પછી આગળ એ વાત પણ આવી કે આ બીજા બધા કારણ જે છે એને કર્મબંધના કારણ ન કયા, એને કર્મબંધના કારણ ન કયા. ત્યાં એમ ન સમજવું કે એ બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વથા જ નિષેધી છે, એમ ન સમજવું. એટલે બાહ્ય પ્રવૃત્તિ જે છે એના દ્વારા કાંઈ જ નથી થતું એમ નહીં, પરંતુ બાહ્ય વ્યવહાર, બાહ્ય પ્રવૃત્તિ એ રાગાદી પરિણામ થવામાં નિમિત્ત કારણ છે. બાહ્ય પ્રવૃત્તિ, પરદ્રવ્યોનું લક્ષ, એવા કર્મબંધના કારણે આવતા સંયોગો, એ બધા રાગાદી થવામાં નિમિત્તભૂત કારણ છે. એટલે મૂળ વાત તો એ જ કે કર્મબંધનું કારણ તો રાગાદી ભાવે પરિણમન, રાગ, દ્વેષ, મોહ ના ભાવે પરિણમન થવું એ એનું કારણ. એના કારણે એને આશ્રવ થાય અને ભાવ બંધ થાય, અને એને લીધે પછી જળ કર્મનો બંધ થાય. એટલે કે કર્મને રજકણો એવા પ્રકારના બંધાય. પણ આ જે રાગાદી ભાવ થાય છે એનું નિમિત્ત કારણ એ પરદ્રવ્યનું લક્ષ છે, પરદ્રવ્યની પ્રવૃત્તિ છે, એમાં કર્તૃત્વ, ભોક્તૃત્વ, એકત્વના ભાવ છે. એ બધું એને રાગાદી ભાવે પરિણમાવે છે, અને એથી એને કર્મનો બંધ થાય છે. એટલે એ વાત કરી કે એમાં નિમિત્ત તરીકે એ છે, અને એનો બિલકુલ નિષેધ કરી દીધો છે એમ ના સમજવું. જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક વાંછા વિના પ્રવૃત્તિ થાય છે તેથી બંધ કયો નથી, તેમને કાંઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી. કારણ કે મર્યાદા રહિત, અંકુશ વિના પ્રવર્તવું એ બંધનું કારણ છે, એ બંધનું ઠેકાણું છે. એટલે એ વાત સાથે લેવામાં આવી, અને સમ્યક દ્રષ્ટિની આ રીતે વાત કરવામાં આવી. એટલે એ રાગ છે, એ રાગને મુનિઓએ અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. અજ્ઞાનમય અધ્યવસાય એ નિયમથી મિથ્યા દ્રષ્ટિને હોય છે, અને એ કર્મબંધનું કારણ છે. એ અધ્યવસાય કઈ રીતે હોય છે એના વિશે ઘણો વિસ્તાર કરવામાં આવ્યો. ઘણી ગાથામાં એ વાત સમજાવવામાં આવી, અને જુદી જુદી વાત એના વિશે કરવામાં આવી. જીવને પોતે હજી સમ્યક તો પ્રાપ્ત નથી થયું ને, ત્યાં સુધી અનેક પ્રકારે વિકલ્પો થાય, અનેક પ્રકારે એને વિચારણા થાય, અનેક પ્રકારે એનું બાહ્યમાં માનવું હોય, બાહ્યમાં અનેક પ્રકારે એની શ્રદ્ધા હોય. એટલે એવા વિકલ્પમાં એ જીવન પૂરું કરતો હોય ત્યારે એને કેવા ભાવ હોય? એને સારા ભાવ એટલે શુભ ભાવ પણ હોય કે હું બીજાને મદદ કરું, કે બીજાને જીવાડું, કે બીજાને ખવડાવું, કે બીજાને આશ્રય આપું, એવા ભાવ પણ હોય. અને બીજાઓને એવા ભાવ પણ હોય કે હું બીજાને નુકસાન પહોંચાડું, બીજાને લૂંટી લઉં, બીજાને મારું,
બીજાની હત્યા કરું, એવા ભાવ પણ હોય. એટલે એવા બંને પ્રકારના ભાવ, એવા ભાવ એ વિકલ્પ સાથે રહ્યા છે, એ અધ્યવસાય છે, એ અધ્યવસાય અજ્ઞાન છે. એ નિશ્ચિતપણે નિયમથી અજ્ઞાન છે. અને એ અધ્યવસાય જેને છે એ અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, અને એને કર્મનો બંધ પડે છે. પછી એમાં શુભ ભાવ છે તો પણ કર્મનો બંધ પડે છે, એટલે કે પુણ્યનો બંધ પડે છે, અને અશુભ ભાવ છે તો પણ પુણ્યનો બંધ પડે, અશુભ ભાવ છે તો પણ એને બંધ પડે છે, એટલે પાપનો બંધ પડે છે. એટલે બંને પ્રકારે એ અધ્યવસાન છે એ બંધનું જ કારણ છે. નિશ્ચયથી કર્તાનું સ્વરૂપ એવું છે કે પોતે સ્વાધીનપણે જે ભાવ રૂપે પરિણમે તે ભાવનો પોતે કર્તા કહેવાય છે. માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરી શકતું નથી, કોઈ કોઈની હિંસા કરી શકતું નથી, કોઈ કોઈને જીવાડી શકતું નથી, કોઈ કોઈને મદદરૂપ થઈ શકતું નથી. માત્ર એ એવા ભાવનો કર્તા થાય છે. ખરેખર જે થવાનું છે તે જ થાય છે. એટલે કોઈ એમ માનતું હોય કે હું આને જીવાડું અથવા તો હું આને મારું, તો પેલાનું જીવવું અથવા મરવું તો એના કર્મના ઉદય પ્રમાણે છે. એટલે એને આયુષ્ય કર્મનો ઉદય છે તો એ જીવે છે, અને એને આયુષ્ય કર્મનો હવે ઉદય પૂરો થયો છે તો એનું મરણ થાય છે, એનું મરણ થાય છે. એટલે ખરેખર તો એ એમાં શું કરે? એ કાંઈ કરતો નથી, પણ એ ભાવ કરે છે ને, એ એવા એના નિમિત્તે જે ભાવ કરે છે, મારવાના ભાવ કરે છે, જે પરને મારવાના કે જીવાડવાના જે ભાવ કરે છે, એ ભાવ અધ્યવસાન છે. એને નિમિત્તે થતા જે રાગ દ્વેષના ભાવ થયા એ બંધનું કારણ છે. એને લીધે આશ્રવ અને બંધ થાય છે. એટલે પોતે જેવા ભાવ કરે છે એનો એ કર્તા કહેવાય છે. હવે આ ભાવનો કર્તામાં એને થોડુંક સમજવાનું એ છે કે જે ભાવે એ પરિણમે છે એનો કર્તા છે, પણ ખરેખર નિશ્ચયથી જો જોવા જઈએ તો ભગવાન આત્મા તો શુદ્ધ ભાવનો જ કર્તા છે, શુદ્ધ ભાવે જ એનું પરિણમન હોય. પરંતુ એ પોતે સ્વને છોડીને ત્યાંથી ચ્યુત થઈ અને બહારમાં આવ્યો છે, અને પરનું લક્ષ કરતા જે એને વિભાવ ભાવ, વિકારી ભાવ થાય છે, એનો એ વ્યવહારથી કરતા થાય છે. અને આવું વ્યવહારથી કરતાપણું છે એને છોડવાનો આદેશ મહાપુરુષોએ આપ્યો છે. કેમ કે એવું વ્યવહારથી કરતાપણું છે એ અજ્ઞાન છે, એ અજ્ઞાન છે, અને એ મિથ્યાત્વ છે, અને એ અધ્યવસાન છે એ છોડવા લાયક છે. એટલે પછી એ અધ્યવસાનને અજ્ઞાન કઈ રીતે છે એની પણ સમજ આપવામાં આવી કે એ અજ્ઞાન કઈ રીતે છે, એ બધો વિસ્તાર કરવામાં આવ્યો. પર મને જીવાડે છે અને હું પરને જીવાડું છું એમ માનવું એ અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યા દ્રષ્ટિ છે, અને જેને એ અજ્ઞાન નથી એ સમ્યક દ્રષ્ટિ છે. કેમ કે પરને એ કંઈ જીવાડી શકે છે કે મારી શકે છે એવું તો થતું નથી. એ પરનું જે કંઈ થાય છે એ એના આયુષ્ય કર્મ અનુસાર થાય છે. એટલે એની જે માન્યતા છે એ પ્રમાણે કંઈ થતું નથી. માટે એ મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે. એ પછી એ રીતે સિદ્ધ કર્યું. પરજીવોને હું દુઃખી તથા સુખી કરું છું, અને પરજીવો મને દુઃખી સુખી કરે છે, એવો અધ્યવસાય એ અજ્ઞાન છે, ધ્રુવપણે અજ્ઞાન છે. અને તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યા દ્રષ્ટિ છે, અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. એટલે આવા અધ્યવસાન છોડવા લાયક છે એવો જીનવાણીમાં ઉપદેશ આવ્યો. અને એને સમજવા માટે ગાથામાં આગળ એવી વાત પણ આવી કે જીવોને સુખ દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ દુઃખ થવા અશક્ય છે. જીવે પૂર્વે જે કર્મ બાંધ્યા છે એ કર્મના ઉદયને કારણે એને સુખ અને દુઃખ થાય છે.
એ વિના એ થતા નથી. વળી પોતાનું કર્મ છે એ કર્મ બીજાથી કોઈ બીજાને આપી શકાતું તો નથી. એટલે પોતાનું કર્મ જો બીજાને આપી શકાતું નથી તો પોતે બીજાને સુખ કે દુઃખ આપી શકે નહીં. એટલે કે પોતાના પરિણામ જે છે એ ઉત્પન્ન થવા એનું કારણ પોતાનું કર્મ, પોતાના કર્મનો ઉદય છે. હવે એ પોતાના કર્મનો ઉદય જેને કારણે પોતાને એવા સુખ દુઃખના પરિણામ થાય છે એ કંઈ બીજાને આપી શકાય એમ નથી. એ આપી નથી શકાતું એટલે બીજા કોઈને સુખી કે દુઃખી કરી શકાતો નથી. હું પરજીવોને સુખી દુઃખી કરું છું અને પરજીવો મને સુખી દુઃખી કરે છે એવો અધ્યવસાય એ રીતે અજ્ઞાન છે. કેમ કે એનું મૂળ કારણ તો પોતાના કર્મ છે, પોતાના કર્મનો ઉદય છે અને એ પોતાના કર્મનો ઉદય બીજાને કેવી રીતે આપી શકાય? એ ઉદય તો એની સમીપમાં છે. એ ઉદયને કારણે જે સંયોગો છે એ એની સમીપમાં છે. તો પછી બીજાને એ સંયોગો કેવી રીતે આપી શકે? બીજાને એ આપી શકાતું નથી. એટલે એવી એ માન્યતા હું બીજાને સુખી કરું એ માન્યતા એ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એટલે આ અધ્યવસાન બધા અજ્ઞાન અને મિથ્યાત્વ જે છે એ છોડવા લાયક છે. બીજી પણ એમાં સાથે વાત લીધી કે પરને મારવા જીવાડવાનો તથા સુખી દુઃખી કરવાનો જે અભિપ્રાય છે અને એવો અભિપ્રાય જેવો કરી રહ્યા છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એ અભિપ્રાય છે એ મિથ્યાત્વ છે અને એ પોતાના સ્વરૂપથી ચ્યુત થવાથી એમને પરનું લક્ષ કરવાને કારણે એવો અભિપ્રાય થાય છે, એવા અધ્યવસાન થાય છે. આવા અધ્યવસાન થવાનું મૂળ કારણ તો પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થતા રાગી દ્વેષી મોહી થઈ અને પરિણમે છે. હવે આ રાગી દ્વેષી મોહી થઈને પરિણમે છે, પોતાના સ્વરૂપથી ચ્યુત થાય છે, એટલે સૌથી વધારે નુકસાન તો એને પોતાને જ છે. ભલે શુભ ભાવે થાય તો પણ સૌથી વધારે જો કંઈ નુકસાન થતું હોય તો એના પોતાના સ્વભાવ ભાવનો એમાં ઘાત થાય છે. એટલે ખરેખર તો એમાં એ પોતે પોતાનો ઘાત કરે છે. જ્યારે એ શુભ ભાવે થાય છે, પોતાના સ્વરૂપને છોડીને કે અશુભ ભાવે થાય છે, ત્યારે એ વખતે એ રાગી દ્વેષી કે મોહી થઈને પોતાના સ્વભાવ કરતા વિપરીત ભાવે થાય છે. એટલે એમાં એના પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે, એ હિંસા થાય છે. એટલે આવા અધ્યવસાન અને એવા ભાવે પરિણમતા ખરેખર તો પોતાના સ્વભાવ ભાવની હિંસા થાય છે, પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. એટલે પછી એ વાત આવી કે કોઈ કોઈનું માર્યું મળતું નથી, જીવાડ્યું જીવતું નથી, સુખી દુઃખી કર્યું સુખી દુઃખી થતું નથી. તેથી જે મારવા જીવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યા દ્રષ્ટિ જ હોય એમ નિશ્ચયનું વચન છે. અને અહીંયા આ વખતે વ્યવહારને ગૌણ કરીને આ વાત લેવામાં આવી. આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. પરજીવોને હું અણું છું, નથી અણતો, દુઃખી કરું છું, સુખી કરું છું, એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યા દ્રષ્ટિને છે તે અધ્યવસાય જ પોતે રાગાદી રૂપ હોવાથી તેને એટલે એ મિથ્યા દ્રષ્ટિને શુભાશુભ બંધનું કારણ છે. અને એ અધ્યવસાયને કારણે એ પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે, સ્વભાવ ભાવનો એ ઘાત કરે છે. એટલે આ રીતે અધ્યવસાનને બંધના કારણ તરીકે નક્કી કર્યું, એને ઠરાવ્યું. બંધના કારણ તરીકે આ અધ્યવસાન છે એને ઠરાવવામાં આવ્યું. અધ્યવસાન કયા પ્રકારે છે? તો એક તો એ કે હું જીવોને દુઃખી સુખી કરું છું એવું જે અધ્યવસાન એક એ છે. બીજું હું જીવોને મારું છું, જીવાડું છું, આવું એ અધ્યવસાન છે. ત્રીજું છે કે હું મનુષ્યપણે છું, હું દેવપણે છું, હું નારકીપણે છું, એવું અધ્યવસાન છે. એટલે જે અધ્યવસાન છે એ મિથ્યાત્વ છે, કેમ કે જે પોતાનું સ્વરૂપ છે એના કરતા એ અધ્યવસાન વિપરીત છે. એ અધ્યવસાન
પોતાનું જેવું સ્વરૂપ છે એ રૂપે નથી. એમાં પોતાના સ્વરૂપની વાત કરતા વિપરીત વાત આવે છે. એટલે એ અજ્ઞાનમય જ છે. અને એવા આ અજ્ઞાનમય અધ્યવસાન એ બંધનું કારણ છે. હવે એમાં એ શુભ ભાવ હોય અને અશુભ ભાવ હોય તેમાં કોઈ બીજો ફેર નથી. પુણ્યનો બંધ પડે એવા શુભ ભાવ, એવા અધ્યવસાન, અને પાપનો બંધ પડે એવા અધ્યવસાન, એમાં કોઈ વિશેષ ફેર નથી. બંને ખરેખર તો બંધના જ કારણ છે. એટલે એ ભવના ભ્રમણના જ કારણ છે. એનાથી સંસારની જ વૃદ્ધિ થાય છે, બીજું કાંઈ થતું નથી. એટલે એમાં કોઈ ભેદ પાડવા જેવું નથી કે આ અધ્યવસાન સારા છે અને આ અધ્યવસાન છે તે છોડવા લાયક છે, આ અધ્યવસાન રાખવા જેવા છે, એમ નથી. બધા જ અધ્યવસાન છે તે બંધનું કારણ છે. એટલે એ છોડવા લાયક જ છે. એ વાતનો નિર્ણય કર્યો કે અધ્યવસાન માત્ર છોડવા જેવા જ છે. એ આખો અજ્ઞાન ભાવ છે, એ મિથ્યાત્વનો ભાવ છે, એ બંધનું કારણ છે. અને એવા ભાવે થતાં પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. આવા અધ્યવસાન તીર્થંકર ભગવાનને, કેવડી ભગવાનને, સિદ્ધ ભગવાનને હોતા નથી. એટલે એ અધ્યવસાન એ ખરેખર જીવનું સ્વરૂપ નથી. એવા અધ્યવસાન થાય છે એમાં આત્મા પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને પરનું લક્ષ્ય કરે છે. એટલે એવા અધ્યવસાન થાય છે. અને આત્મામાં એ ભાવ છે જ નહીં. એ વાત પણ સાથે આવી. ઘણો વિસ્તાર બધી જુદી જુદી ગાથાઓમાં આપણે આ વિષયનો કર્યો અને એમાં ઘણું એ વિશે આપણે સમજ્યા. હવે એક બીજી વાત પણ સાથે અધ્યવસાનની આપણે લઈએ છીએ. જે અધ્યવસાન માટે વાત કરવામાં આવી એમાં આશ્રય વિશેની એક વાત છે. આપણે લઈએ અહીંયા કે અધ્યવસાન જો બંધનું કારણ છે તો પછી આ બાહ્ય વસ્તુઓ છે એ બાહ્ય વસ્તુનો શા માટે નિષેધ કરવામાં આવે છે? અધ્યવસાનને આપણે બંધનું કારણ કહ્યું તો પછી બાહ્ય વસ્તુઓને છોડો એવી વાત શા માટે કરવામાં આવે છે? પરદ્રવ્યને છોડવાની વાત કરવામાં આવે છે. બાહ્ય વસ્તુનો પ્રસંગ ન કરો, ત્યાગ કરો, એ એવું શા માટે કહેવામાં આવે છે? કારણ તો અધ્યવસાન જ છે. તો એ વાત સમજાવી કે એ બાહ્ય વસ્તુઓ છે એ એમાં નિમિત્ત કારણ છે. અધ્યવસાનના નિષેધને માટે એ બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. અધ્યવસાનને બાહ્ય વસ્તુ છે તે આશ્રયભૂત છે. અધ્યવસાન એ બાહ્ય વસ્તુના આશ્રય થાય છે. એટલે બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી, એટલે કે ઉપજતું નથી. બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન થતું નથી. એટલા માટે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવાનો ઉપદેશ છે. હવે આ વાતને સરસ રીતે સમજાવી દ્રષ્ટાંત દ્વારા કે બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન ન ઉપજે એ કઈ રીતે બને તેમાં ઉદાહરણ આપવામાં આવ્યું કે વંધ્યાનો પુત્ર છે એને હણવા માટેનો આપણને વિકલ્પ આવે નહીં, એવું અધ્યવસાન થતું નથી. કેમ કે વંધ્યાને પુત્ર હોતો જ નથી. એને પુત્ર હોતો જ નથી. એટલે હું વંધ્યા પુત્રને, વાંદણીના પુત્રને હણું છું એવું અધ્યવસાન તો કોઈને ઉપજતો જ નથી. એ રીતે એ દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું કે એ બાહ્ય વસ્તુ છે તો એના નિમિત્તે, એના આશ્રયે એનું લક્ષ્ય કરી અને એવા અધ્યવસાન થાય છે. તેથી અધ્યવસાનને આશ્રયભૂત બાહ્ય વસ્તુ છે એનો પણ નિષેધ કરવામાં આવ્યો. એટલા માટે કે એનો નિષેધ કરતા અધ્યવસાનનો પણ નિષેધ કરવો છે. એટલે બાહ્ય વસ્તુ એનો પણ નિષેધ, એનો પ્રતિષેધ અને અધ્યવસાનનો પણ નિષેધ કરવામાં આવ્યો. બીજી એક વાત આવી કે આ અધ્યવસાન છે એ બધાએ છોડવા લાયક છે એમ કહ્યું, એનો નિષેધ કરવામાં આવ્યો. એટલે ખરેખર તો એ દ્વારા બધો વ્યવહાર છોડાવ્યો છે. ભગવાને એ દ્વારા બધો વ્યવહાર છોડાવ્યો છે. કે અધ્યવસાન છે તે શું છે? અધ્યવસાન જે છે એ પરલા લક્ષ્ય થાય છે. એટલે એ બધો વ્યવહાર જ છે.
અધ્યવસાન પરના લક્ષ્ય થાય છે એટલે એ બધો વ્યવહાર જ છે. નિશ્ચય સ્વના લક્ષ્ય થાય છે અને આ અધ્યવસાન છે તે પરના લક્ષ્ય થાય છે એટલે બધો વ્યવહાર જ છે. ને બધા અધ્યવસાન જે છે એને છોડવાની વાત કરી એટલે બધો સઘળો વ્યવહાર એ દ્વારા છોડાયો જ છે. ભગવાન આત્મા આ અધ્યવસાનમાં રાચી રહે છે એટલે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ એને થતી જ નથી. અને અધ્યવસાન કરે છે એટલે એવા અધ્યવસાન કરતા એ પોતે પોતાના સ્વરૂપનો ઘાત કરે છે, પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. આ આત્મા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે અને અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે અને અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે. તેવી જ રીતે ઉદયમાં આવતા એ બધા ભાવ જે પોતાની દશા છે, નારકી થયો છે તો જે દશા છે, અથવા તો તિર્યંજ થયો છે તો જે દશા છે, અથવા મનુષ્ય થયો છે તો જે દશા છે, એ દશાને પોતાનું સ્વરૂપ માની અને એવા ભાવે થાય છે. માત્ર એટલું જ નહીં કે હું મનુષ્ય છું, પણ હું મનુષ્ય છું ને પછી મનુષ્યમાં હું સ્ત્રી છું કે પુરુષ છું કે નપુંસક છું ને પછી મનુષ્ય થઈ હું આ કરું છું તે કરું છું, એમ અનેક પ્રકારે અધ્યવસાન થાય છે. એ બધા અધ્યવસાન દ્વારા એ ખરેખર તો પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. અને એ મોટામાં મોટી વસ્તુ છે કે અધ્યવસાન શુભ હોય કે અશુભ હોય, બંને દ્વારા એ પોતે પોતાના સ્વભાવ ભાવનો જ ઘાત કરે છે. અને એમ પોતાના સ્વભાવ ભાવનો ઘાત થતા એને ભવના ભ્રમણ ટળતા નથી. શુભ ભાવ ગમે તેટલા કરે પણ ભવના ભ્રમણ એને ટળતા નથી. કેમ કે અધ્યવસાન જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ હોઈ શકે નહીં. અધ્યવસાન જે અજ્ઞાન છે એ જ્ઞાનનું કારણ હોઈ શકે નહીં, સમ્યક જ્ઞાનનું કારણ હોઈ શકે નહીં. એટલે અધ્યવસાન દ્વારા આત્મા પોતાને અનેક રૂપ કરે છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી જીવની આવી જ દશા છે. એટલે એને કર્મના બંધ થયા જ કરે છે. જ્ઞાન થાય, જ્યારે એને જ્ઞાન થાય, સમ્યક દર્શન થાય, ત્યારે જ આવા અધ્યવસાન ટળે, ત્યારે જ એને આવા અધ્યવસાન થાય. ક્રિયાઓ જે થતી હોય તે જ થાય, પરંતુ એનાથી પોતે ભિન્ન છે, ભગવાન આત્મા એનાથી જુદો છે, એ વાતની સમજ એને જ્યારે આવે છે ત્યારે પછી એને આવા અધ્યવસાન હોતા નથી. એવા અધ્યવસાન અને એવા ભાવોનું સ્વામીપણું પણ એને હોતું નથી. શુભ ભાવ તો મુનિઓને પણ આવે છે, પણ શુભ ભાવ હોય છતાં શુભ ભાવના મુનિ કંઈ સ્વામી થતા નથી. સમ્યક દ્રષ્ટિને પણ શુભ ભાવ આવે છે, પણ એના એ સ્વામી થતા નથી, એના એ કર્તા થતા નથી, એને એ ઈષ્ટ માનતા નથી. એટલે શુભ ભાવ કે અશુભ ભાવ જે છે એના તરફ કઈ રીતે જોવામાં આવે છે એ મહત્વનું છે. શુભ ભાવ આવ્યો છે તો શુભ ભાવથી પોતે જુદો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે એમ જો દ્રષ્ટિ થાય છે અને શુભ ભાવને માત્ર દ્રષ્ટા ભાવે જોવામાં જ આવે છે કે આ શુભ ભાવ આવ્યો છે અને એ મારો ભાવ નથી, તો એને અધ્યવસાન થતા નથી અને પોતે નવા કર્મો અતિ અલ્પ બાંધે છે અથવા નથી બાંધતો. જો નિર્વિકલ્પ ધ્યાનની દશામાં છે તો એને નવા કર્મ બંધાતા નથી. પણ શુભ ભાવ આવ્યો છે અને શુભ ભાવ સારો છે, શુભ ભાવથી મને ધર્મ છે એવી મિથ્યા માન્યતા કરી અને પ્રવર્તે છે, તો એ અધ્યવસાન છે અને એ દ્વારા એને કર્મનો બંધ પડે છે. એટલે શુભ ભાવ છે કે શુભ ભાવ છે એ ગમે તે હોય, પણ એ સાથે રહેલો એનો ભાવ એટલે કે એના તરફનો એનો દ્રષ્ટિકોણ, એની સાથેનું એકત્વ એ જોવાનું છે કે એને એકત્વ છે કે નથી, એ શુભ ભાવનો એ સ્વામી થાય છે કે નથી થતો, એ શુભ ભાવ પોતાનો છે એમ માને છે કે નથી માનતો, એ મહત્વનું છે. શુભ ભાવ તો સાધકને આવવાના જ છે. પૂર્ણ દશા પ્રગટ ન કરે ત્યાં સુધી શુભ ભાવ હોય ને હોય જ, પણ શુભ ભાવ છે એટલે કાંઈ એને અધ્યવસાન છે અને એ કર્મનો બંધ કરે છે એમ નથી. એટલે મુનિની વાત લઈ અને એ વાત પણ
સારી રીતે સમજાવવામાં આવી. ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો. હવે આ અધ્યવસાન આપણે વારંવાર શબ્દ વાપરીએ છીએ, તો અધ્યવસાન શું છે? એટલે એ દ્વારા સમજાવવું એ છે કે આ બધું અધ્યવસાન છે, આખો વિસ્તાર સમજાવો છે. એટલે પછી એ કહેવામાં આવ્યું કે બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન, પરિણામ, ચિત્ત અને ભાવ, આ બધા 8 શબ્દ આપવામાં આવ્યા. એ બધા અધ્યવસાન છે. બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ, એ બધા એકાર્થ જ છે. બધાનો અર્થ એક જ છે, એના અર્થ જુદા નથી. એ બધું અધ્યવસાન જ છે. એટલે એ 8 નામથી જે કયા, એ બધાએ ચેતન આત્માના પરિણામ છે. ચેતન આત્માના પરિણામ છે, પણ એ વિભાવ ભાવ છે, પોતાનો સ્વભાવ ભાવ નથી. પણ છે તો આત્માના પરિણામ ને. એ બધા આત્માના પરિણામ છે. એ વિભાવ ભાવે થતા પરિણામ છે. એ વખતે એ સ્વરૂપનું લક્ષ્ય નથી કરતો, પરનું લક્ષ્ય કરે છે. એ વખતે સ્વરૂપથી ચ્યુત થઈ અને એ બહારમાં છે. ત્યારે આ જે 8 નામથી જે કહેવામાં આવ્યું, એ બધા ભાવ જીવના છે. જ્યાં સુધી સ્વપરનું ભેદ જ્ઞાન ન હોય, ત્યાં સુધી જીવને જે પોતાના અને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે, એને બુદ્ધિ આદિ આ બધા 8 નામોથી કહેવામાં આવે છે. અને એ ભાવ, વિભાવ ભાવ, એ અધ્યવસાન, એ બંધનું કારણ છે. અને એવા અધ્યવસાનનો ત્યાગ કરાયો છે, અને એ દ્વારા સગળા વ્યવહારનો પણ ત્યાગ કરાયો છે. એ વાતને પણ સમજાવી કે શુદ્ધ નિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્ય ભગવાને કર્યો છે. શુદ્ધ નિશ્ચયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક એના ગ્રહણનો ઉપદેશ કર્યો છે. જ્યારે આ તો એનાથી વિપરીત વિભાવ ભાવ છે, અને એ બંધનું કારણ છે, એ છોડવા લાયક છે, એમ ભગવાનની વાણીમાં આવ્યું. અને આચાર્ય ભગવાને પણ એવો જ ઉપદેશ કર્યો છે. એટલે પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને એક કળશમાં તો એટલે સુધી વાત કરી દીધી કે જો ભગવાને અધ્યવસાન છોડાવ્યા છે, તો હવે આ સત્પુરુષો નિશ્ચયને નિષ્કંપપણે અંગીકાર કરીને પોતાના સ્વરૂપમાં કેમ ઠરતા નથી? અમને તો એ વાતનું આશ્ચર્ય થાય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એટલી બધી વાત કરી દીધી કે ભગવાનના જ્ઞાનમાં આમ આવ્યું છે, એવો ઉપદેશ છે, અને આ અધ્યવસાન છે, એ જ કર્મબંધનું કારણ છે, એ જ ભવના ભ્રમણનું કારણ છે. તો પછી જેઓ મોક્ષ માર્ગમાં છે એવા આ સત્પુરુષો એક નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને સ્વરૂપમાં કેમ ઠરતા નથી? અમને એ આશ્ચર્ય થાય છે. એટલે કે એમ હોવું જોઈએ, એમ જ હોવું જોઈએ. પોતાના સ્વરૂપને વિશે ઠરવાનો જ ભાવ, એવો જ ઉદ્યમ, એવો જ પુરુષાર્થ હોવો જોઈએ. એ પછીથી બીજી વાત એક આવી જે ઘણી મહત્વની રહી. અભવ્ય જીવની વાત લીધી કે અભવ્ય જીવ પણ આ શુભભાવ પરિણમે છે. અભવ્ય જીવ પણ એ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, વ્યવહાર, ચારિત્ર પાળે તો પણ એ નિશ્ચયથી એને ચારિત્ર નથી કહેવાતું. એવું કેમ? એને જ્ઞાન છે, 11 અંગનું જ્ઞાન છે, તે છતાં એને અજ્ઞાની કહ્યો છે, તો એવું કેમ? એ વાત આની સાથે લેવામાં આવી કે આ શુભભાવ છે, એ શુભભાવ છે, અને સાથે એને આવો દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ છે, તે છતાં પણ એને અજ્ઞાની કહ્યો છે, મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે. એ ધર્મમાં નથી, તો એનું કારણ શું? અને એનું કારણ એ રીતે સમજાવ્યું કે એ ભલે 11 અંગ ભણ્યો હોય અને એને એ ભણતર હોવા છતાં પણ એને આત્માનું શ્રદ્ધાન નથી.
એટલે કે શુદ્ધ આત્માનું જ્ઞાન શ્રદ્ધાને એને થતું નથી, કે પોતે એવા જ્ઞાન સ્વભાવે પરિણમી શકતો નથી. માટે ગમે તેવા શુભ ભાવ હોય અને ગમે તેટલું એને ભણતર હોય તે છતાં પણ એને અજ્ઞાની કહેવામાં આવ્યો છે. અને જે ચારિત્ર પાળે છે એ ચારિત્રને કારણે એને દેવલોકની પ્રાપ્તિ થાય, 11મી ગ્રેવિક સુધી જાય, તે છતાંય એ મિથ્યા દ્રષ્ટિ છે. હવે આ દ્વારા સમજાવવું એ છે કે શુભ ભાવ ગમે તેવો હોય તો પણ એ ધર્મ નથી. કેમ કે અધ્યવસાનમાં એ વાત આવી કે જેવા ભાવ થાય છે એવા ભાવનો એ કરતા થાય છે અને એ અધ્યવસાન એ બંધનું કારણ છે. તો આ અભવીની વાત દ્વારા આપણને એ પણ સાથે ને સાથે સમજાવ્યું કે આ ગમે તેટલું કરવામાં આવે તે છતાં પણ એ અજ્ઞાન જ છે. જ્યારે જ્ઞાની છે એની વાત જુદી છે. એને શુભ ભાવ હોય ઓછો હોય તે છતાં પણ એ પોતે જ્ઞાન સ્વરૂપે થાય છે, એટલે એની આખી વાત જ જુદી છે. એને એવા કર્મના બંધ થતા નથી, એને અતિ અલ્પ બંધ થાય છે. સમ્યક દ્રષ્ટિ થયો છે, ચોથા ગુણસ્થાનની દશામાં છે, હજી ચારિત્ર પણ લીધું નથી, તો પણ એને અનંત અનુબંધ થાય એવું થતું નથી. અને પેલો મિથ્યા દ્રષ્ટિ છે, અભવ્ય કયો, એટલે એ દ્વારા સમજવાનું મિથ્યા દ્રષ્ટિ છે એમ સમજવાનું છે. અભવ્ય ન હોય અને માત્ર મિથ્યા દ્રષ્ટિ એવો હોય તો પણ એ એવી જ રીતે વર્તી રહ્યો છે સમ્યક્ત્વ વિના, એટલે એને ગમે તેટલો પુણ્યનો બંધ થાય તે છતાં પણ એને ભવના ભ્રમણ ટળતા નથી. જ્યારે પેલો માત્ર ચોથા ગુણસ્થાનની દશામાં છે એને ઓછા કર્મ બંધાય છે અને ઉત્તરોત્તર એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે. એટલે બેમાં ઘણો ફેર છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની અને અજ્ઞાનીમાં ઘણો ફેર છે. આ અધ્યવસાન સહિત જે છે એ અજ્ઞાની છે અને એવા અજ્ઞાનીને ભવના ભ્રમણ હોય છે, એટલે અધ્યવસાન ત્યાગવા યોગ્ય છે. એ વાત ત્યાંથી પણ આપણને ભારપૂર્વક સમજાવવામાં આવી. એટલે સ્વના આશ્રય જ ધર્મ છે, સ્વના આશ્રય જ મુક્તિ છે, સ્વના આશ્રય જ કલ્યાણ છે. પરનો આશ્રય કરતા જે થાય છે તે ભલે ગમે તેવું શુભ હોય તે છતાં પણ એ અધ્યવસાન છે, એ બંધનું કારણ છે. એટલે એ પ્રમાણે વ્યવહારને આશ્રિત આખો જે ધર્મ દર્શાવવામાં આવ્યો એ છોડવા લાયક છે. એ ખરેખર ધર્મ નથી, એ શુભભાવ છે. વ્યવહારને આશ્રય જે છે એ શુભભાવ છોડવા લાયક છે અને નિશ્ચયના આશ્રય એ વ્યવહારનો નિષેધ કરવામાં આવ્યો. એટલે કે નિશ્ચયના આશ્રય ધર્મ છે એમ સમજાવી અને એ વ્યવહારનો નિષેધ કરવામાં આવ્યો. એટલે નિશ્ચયની અપેક્ષાથી જોતા વ્યવહાર સગળો છોડવા લાયક છે, એટલે આદરણીય નથી. પણ વ્યવહાર એ છોડવા લાયક છે એટલે ત્યાં એવો અર્થ નથી કે વ્યવહાર છે જ નહીં, એમ નહીં. વ્યવહાર છે અને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એ વાત પણ પાછી ગુરુદેવે એ સાથે પણ સમજાવી કે એ વખતે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી, આદરણીય નથી, એમ પણ સાથે ને સાથે લીધું. વ્યવહારને ત્યાં ગૌણ કરવાની વાત છે. વ્યવહારને નો અભાવ કરી અને કોઈ વાત કરવામાં આવી છે એમ નથી. એટલે દરેક વસ્તુને જેમ છે તેમ એ અપેક્ષા સાથે આપણે સમજવી જોઈએ. એટલે નિશ્ચયને વડે નિષેધવા યોગ્ય જે વ્યવહારને અને વ્યવહારનો નિષેધક જે નિશ્ચયને, એ બંને એની વાત કરી અને એમાં એ કેવા છે એની પણ વાત આમાં આ અધિકારમાં સમજાવવામાં આવી. એટલે નિશ્ચય અને વ્યવહાર શું છે એ પણ એમાં સમજાવવામાં આવ્યું. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની વાત લીધી. આ આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, એનું જ્ઞાન એને વ્યવહારથી જ્ઞાન કહ્યું. જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું એને વ્યવહારથી શ્રદ્ધાન કહ્યું, સંકેત કહ્યું. તથા 6 કાયના જીવોની રક્ષા એ ચારિત્ર કહ્યું, વ્યવહારથી એને ચારિત્ર કહ્યું. છતાં નિશ્ચયનો વિચાર કરીએ તો શુદ્ધ આત્મા છે એ જ જ્ઞાન છે, શુદ્ધ આત્મા છે એ જ દર્શન છે, અને શુદ્ધ આત્મા છે તે જ ચારિત્ર છે. એટલે
એ બંનેની તુલના કરી અને વધારે સમજણ પાડતા એ વાતનો નિષ્કર્ષ થયો કે ગમે તેટલા શાસ્ત્રોનું જ્ઞાન હોય તો એ આત્માનું જ્ઞાન નથી, અને એ જ્ઞાન હોય અથવા ન હોય તો પણ જેને પોતાના આત્માનું જ્ઞાન છે તે જ જ્ઞાની છે, એને જ સમ્યક જ્ઞાન છે. એ જ રીતે એને નવ તત્વોની જે શ્રદ્ધા, નવ પદાર્થોનું શ્રદ્ધાન છે, એ શ્રદ્ધાન એને એમ છે અથવા નથી, પરંતુ પોતાના સ્વરૂપનું જેને દર્શન થયું છે, પોતાના સ્વરૂપની જેને શ્રદ્ધા થઈ છે એ જ સમ્યક દ્રષ્ટિ છે. અને એ જ રીતે ચારિત્રની વાત પણ લીધી કે છ કાયના જીવોની રક્ષાનો ભાવ એ ભાવનો અભાવ કે સદભાવ હોય છતાં પણ જે પોતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક પોતાના સ્વરૂપમાં રહે છે એને જ ચારિત્ર છે, એ નિશ્ચય ચારિત્ર છે. એટલે એમ નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની અપેક્ષાએ આ વ્યવહાર સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની જે વાત કહેવામાં આવી એનો નિષેધ કરવામાં આવ્યો. એટલે એ આદરણીય નથી, એ હોય છે. એટલે કે જેને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે એને એવો વ્યવહાર હોય છે, પણ એ વ્યવહાર જેને નિશ્ચય છે એને એ વ્યવહાર કહેવાય, અને જેને આવો નિશ્ચય નથી એને એ વ્યવહાર પણ કહેવાતો નથી. જેને નિશ્ચય નથી અને માત્ર શબ્દશ્રુતનું જ્ઞાન છે કે માત્ર એ નવ પદાર્થોની શ્રદ્ધા કરી રહ્યો છે કે છકાયના જીવોની રક્ષાનો ભાવ છે, તો એને કાંઈ સાચો વ્યવહાર પણ કહેવાતો નથી. એટલે એ રીતે અહીંયા નિશ્ચય અને વ્યવહારની પણ વાત લીધી. કેમ કે વ્યવહાર સઘળો છોડાયો છે એ વાત આવી, એટલે એ વાત પણ સાથે આચાર્ય ભગવાને લીધી. હવે પ્રશ્ન એ થયો કે આ રાગાદિક જે બંધનું કારણ છે એ બંધનું કારણ છે તો એનું નિમિત્ત આત્મા છે કે બીજું કોઈ? રાગાદિક જે થાય છે એ થાય છે તો એનું નિમિત્ત આત્મા છે કે બીજું કોઈ છે? આ વાતને એક દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવી, સ્ફટિકના દ્રષ્ટાંત દ્વારા સમજાવી કે સ્ફટિક તો નિર્મળ છે, શુદ્ધ છે, એ પોતાની મેળે રાગાદિક રૂપે પરિણમતો નથી. એટલે કે એવા રતાશ કે લીલાશ કે પીળાશ રૂપે પરિણમતો નથી. જે સ્ફટિક મણિ છે એ શુદ્ધ છે, એટલે એ પોતે તો એવો રંગવાળો થતો નથી. પણ એની સમીપમાં જ્યારે લાલ રંગનો પદાર્થ કે લીલા રંગનો કે પીળા રંગનો પદાર્થ આવે છે તો એવા રંગે એ થાય છે, એવો એ જણાય છે, એવો એ કરાય છે. એટલે એનો અર્થ એ થયો કે પોતે સ્વયં એ એવા ભાવે થતો નથી. એના ઉપરથી એ દ્રષ્ટાંત ઉપરથી સમજાવવામાં આવ્યું કે જીવ પોતે સ્વયં પોતાની મેળે એવા રાગાદિ રૂપે પરિણમતો નથી. જ્ઞાની અથવા આત્મા શુદ્ધ હોવાથી રાગ આદિ રૂપે પોતાની મેળે પરિણમતો નથી, પરંતુ અન્ય રાગાદિ દોષો વડે તે રાગી આદિ કરાય છે. અને પછી એમાં નિમિત્તની વાત આગળ સમજાવી કે પરનું લક્ષ કરે છે એ લક્ષ છે એ દ્રવ્ય, જેનું લક્ષ કર્યું એ પરદ્રવ્ય છે, એ દ્રવ્ય એ નિમિત્ત છે, અને એના નિમિત્તે જીવને જે ભાવ થયો તે ભાવ એ નૈમિતિક છે. એમ નિમિત્ત અને નૈમિતિક સંબંધને દર્શાવવામાં આવ્યું. પરદ્રવ્ય છે એ દ્રવ્ય છે, અને જીવને જે એના નિમિત્તે થતો ભાવ છે એ ભાવ છે. એટલે એમ એ દ્રવ્ય અને ભાવ એ નિમિત્ત અને નૈમિતિક એ સંબંધ દર્શાવ્યો. અને એવું પરદ્રવ્યના લક્ષ્ય થવું એને અપ્રતિક્રમણ કહ્યું, અને જો ભવિષ્ય સંબંધી એ હોય તો એને અપ્રત્યાખ્યાન કહ્યું. પછી વાત એ રીતે સિદ્ધ કરી
કે જીનવાણીમાં અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના ત્યાગનો ઉપદેશ છે. એટલે એનો અર્થ એ થાય છે કે એવા અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન થાય છે. એટલે એવું નિમિત્ત નૈમિતિકપણું છે કે જેમાં પરદ્રવ્યના નિમિત્તે એ જીવને એવા રાગાદી ભાવ થાય, પણ પોતાના નિમિત્તે તો નહીં જ થતા હોય. જો પોતાના નિમિત્તે એને રાગાદી ભાવ થાય તો એ રાગાદી ભાવ જીવનો સ્વભાવ થઈ જાય અને રાગાદી ભાવનો જીવ કારક એટલે કર્તા થાય. અને જો જીવનો સ્વભાવ રાગાદી હોય તો પછી જીનવાણીમાં એવા ઉપદેશની જરૂર જ પડે નહીં. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનના ઉપદેશની જરૂર જ પડે નહીં. એટલે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો ઉપદેશ આપવામાં આવ્યો છે એટલે એનો અર્થ જ એ થાય છે કે રાગાદી ભાવ જીવના નથી, જીવનો એ સ્વભાવ નથી, જીવ એનો કર્તા નથી, જીવ એનો કારક નથી. એટલે રાગાદી ભાવ થવામાં, રાગાદી ભાવ જે થાય છે એમાં નિમિત્ત કંઈક બીજું છે. એટલે પરદ્રવ્યનું ને નિમિત્ત કહ્યું. અને રાગાદી ભાવ જે થયા એ વખતે જીવ પોતે સ્વથી ચ્યુત થઈ અને બહારમાં આવ્યો છે ત્યારે એ રાગાદી ભાવે થાય છે. એ કાંઈ એનો સ્વભાવ નથી. એટલે એના ઉપરથી આખો ઉપદેશ એ રીતે કરવામાં આવ્યો કે એવા નૈમિતિકપણાને છોડ. એટલે પરદ્રવ્યનું લક્ષ કરીને અપ્રતિક્રમણ કરતો હતો, અપ્રત્યાખ્યાન કરતો હતો, એને છોડવાની વાત કરી અને એને આગળ વધારીને એમ કહ્યું કે એ સમગ્ર નિમિત્ત નૈમિતિક એ બંનેને તું છોડ. બંનેને છોડ એટલે કે એ તારા સ્વભાવમાં જ નથી. પરનું લક્ષ કરી અને રાગાદી ભાવે થવું એ જીવનો સ્વભાવ જ નથી. એટલે એને તું છોડ. અને પછી તો આગળ વધતા એટલે સુધી વાત આવી કે એ સમગ્ર પર પદાર્થોને, સમગ્ર પર દ્રવ્યો ને તું છોડ. કેમ કે પરદ્રવ્યને છોડતા એટલે કે પરદ્રવ્યનું લક્ષ્ય છોડતા પછી એવા રાગાદી ભાવ થતા જ નથી. પરદ્રવ્યનું લક્ષ્ય છોડતા અપ્રતિક્રમણ થતું નથી એટલે રાગાદી ભાવ થતા નથી. તો એ જ રીતે પ્રત્યાખ્યાન પણ થઈ જાય છે. એટલે પરદ્રવ્યને છોડવાનો ઉપદેશ કર્યો અને એમાં પછી આગળ એટલે સુધી વાત કરી કે સમગ્ર પરદ્રવ્યને છોડ. સમગ્ર પરદ્રવ્યને છોડ એટલે પરદ્રવ્યનું લક્ષ છોડ. અને પરદ્રવ્યનું લક્ષ છોડી અને જ્યારે જીવ સ્વરૂપે થાય છે, સ્વનું લક્ષ કરે છે, ત્યારે એને એવી જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. અને એ જ્ઞાન જ્યોત છે એ એને કોઈ અટકાવી શકતું નથી. એટલે કે એ એવું જ્ઞાન પ્રગટ થાય છે કે એ જગત આખાના સઘળા જ્ઞેયોને જાણે એવું જ્ઞાન પ્રગટ થાય છે. એમ કરી અને આખો અધિકાર પૂરો કરવામાં આવ્યો. તો આ રીતે આપણે ટૂંકમાં મુખ્ય વાતો બંધ અધિકાર સંબંધી જોઈ. ઘણો વિસ્તાર પહેલા કર્યો છે એટલે બધાને ખ્યાલમાં છે, પણ ફરી ફરીને સમય કાઢીને આ બધું વાંચતા રહેવું પડે. સમયસાર એવો અદભુત ગ્રંથ છે કે એને વાંચ્યા જ કરીએ, એમાં ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા જ કરીએ. હવે મારી બધાને ખાસ વિનંતી છે કે આપણે પ્રવચન રત્નાકરમાંથી, ગુરુદેવના પ્રવચનમાંથી અંશ કરીએ છીએ એ તો આખું પ્રવચન રત્નાકર પૂરેપૂરું વાંચી જવું જોઈએ. કેમ કે આપણે બધા ભાગને નથી લેતા, આખું પ્રવચન નથી લેતા. પણ તે ઉપરાંત ગુરુદેવના પ્રવચન પણ સાંભળવાનું શરૂ કરવું જોઈએ. ન કર્યું હોય તો શરૂ કરી દેવું જોઈએ. 19મી વખતના પ્રવચન સાંભળવા. કેમ કે 18મી વખતના પ્રવચન ઉપરથી પ્રવચન રત્નાકર જે રચાયા છે એટલે આપણને સમજને માટે એ બહુ મહત્વનું છે. એમાં ઘણું સમજાવવામાં આવ્યું છે. બધી વખતે ગુરુદેવે ભાવવાહી પ્રવચનો આપ્યા છે, પણ એમાં 19મી વખતના પ્રવચનો વધારે ખૂબ ભાવવાહી છે. મૂળ ગાથાને સમજાવવાનું તો ગુરુદેવ સમજાવી દે છે, પણ પછી જે બધા ભાવ એમના સ્વરૂપમાં જવા માટેના જે છે અને એ વખતે એવા પોતે ભાવવાહી થઈ જાય છે, એ એનો બરાબર સ્પર્શ કરવો હોય, એને હૃદયગત કરવા હોય તો ગુરુદેવના 19મી વખતના સમયસારના પ્રવચનો સાંભળવા જોઈએ. અને હવે એ કાંઈ અઘરું નહીં પડે. પ્રભુ આટલો આપણે સ્વાધ્યાય કર્યો હોય પછી એ 19મી વખતનું એક પ્રવચન પણ સાંભળીએ સવારના શાંત ચિત્તે તો આખો દિવસ આપણો સુધરી જાય એવા એ પ્રવચનો છે. આપણે જેટલા અત્યાર સુધીમાં સમયસારના અધિકાર કર્યા છે
એમાંના કોઈ પણ અધિકાર સંબંધી તમે જ્યારે પ્રવચન સાંભળશો, વચ્ચેથી પણ સાંભળશો, તો તમને ખ્યાલ આવશે કે કેવી અદભુત વાત કરી છે. અને હવે એ બધું સમજાઈ જાય એવું છે. હવે જ નહીં સમજાય તો પછી ક્યારે સમજાશે? આટલો અભ્યાસ થયો છે તો સમજાશે, જરૂરથી સમજાશે. શુક્રવાર નહીં સમજાય. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરિત્ર